અરવલ્લી જિલ્લામાં માનનીય મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી। આદિવાસીઓના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબદ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપરના માનવ જીવન, સૃષ્ટિ, પશુ પંખી, પ્રકૃતિના રક્ષણ માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાઈ છે। ગુજરાતમાં આદિવાસી સમાજને પ્રોત્સાહિત કરવા માટે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ગુજરાતમાં ધામધૂમથી હરખભેર ઉજવણી કરવામાં આવે છે। શામળાજીના મેળે રણજર યુડેપે જણિયું વાગે ગીતના નૃત્ય સાથે ઉત્સાહી આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। મંચસ્થ સન્માનીય વહીવટી તંત્રના અધિકારીશ્રી અને પદાધિકારીશ્રીઓ આદિવાસીઓની ઓળખ લેવું માથે ફાળીઓ બાંધી આદિવાસીઓના સન્માનને વધાવ્યું હતું। વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્ત પારીખ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા, સંયુક્ત કમિશનર આદિજાતિ ધારાસભ્ય શ્રી પીસી બરડા, વનરક્ષક શ્રી ડીઆરડીએ ડાયરેક્ટર શ્રી અને અન્ય અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રી તેમજ બહોળી સંખ્યામાં આદિવાસી ભાઈઓ, બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા। અરવલ્લી જિલ્લાના લાભાર્થીઓને મંત્રીશ્રીના હસ્તે કીટ અને સિદ્ધિ હાંસલ કરનારને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ કાદર ડમરી મુડાસા।